બોચાસણ બ્રિજ નજીકથી કન્ટેનર ટાટા ટ્રકમાં ગુપ્તખાનું બનાવી સંતાડેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 2158 તેમજ ટ્રક મળી કુલ્લે ₹30,07,630નો મુદ્દામાલ ઝડપી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ આણંદ એએસઆઈ મહિપાલસિંહ જગદીશસિંહ તથા હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ નરેન્દ્રસિંહ નાઓને બાતમી મળી હતી કે GJLI-VV 3818 નંબરની બંધ કન્ટેનર બોડીની ટાટા ટ્રક જેની પાછળની બોડીમાં આગળના ભાગે ગુપ્ત ખાનું બનાવી ઉપરના ભાગે સ્ક્રૂ મારી પતરું ફિટ કરેલ છે તે ખાનામાં દારૂની પેટીઓ ભરેલ છે અને કાઠિયાવાડ તરફ જનાર છે। જે ચોક્કસ બાતમી આધારે બોચાસણ વાસદ બગોદરા સ્ટેટ હાઈવે બોચાસણ બ્રિજ નજીક રોડ પર LCB સ્ટાફના માણસો વોચમાં હતા। દરમિયાન બાતમી મુજબના વર્ણન મુજબની બે ટ્રક એક સાથે આવતા ટ્રે ટ્રકોને ઊભી રાખવાનો પ્રયત્ન કરતા એક ટ્રકવાળો રોડની સાઈડમાં ઊભો રહેલ જેનો નંબર જોતા અલગ હોય બાતમી મુજબની ટ્રક પસાર થઈ ગયેલાનું જણાતા તેનો પીછો કરતા બાતમી મુજબના ટ્રક રોડની સાઈડમાં ઊભેલી મળી આવેલ જેમાં તપાસ કરતા ચાલક હાજર મળી આવેલ નહીં। ટ્રકના આગળના ભાગે બોડી આકારના લોખંડના પતરાને મારેલ સ્ક્રૂ ખોલી ચેક કરતા ગુપ્તખાનામાં સંતાડેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના પુઠ્ઠાની પેટી બોક્સ ભરેલ મળી આવતા તમામ મુદ્દામાલ કબજે કરી ભાગી ગયેલ ટ્રક ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન ધારા હેઠળ બોરસદ રૂરલ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।